ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. થઈ ગયું છે મોર્નિંગ અને બનાવું છું ટિફિન. તો આપણી ચા બને છે અને લોટ પણ બંધાઈ ગયો છે અને ચોરી વીણવાની બાકી છે. તો આજે બનાવવાનું છે ચરીનું શાક ટિફિનમાં. જો ચાલો હવે હું બનાવી લઉં ચરીનું શાક અને હવે હું બનાવું છું છાશ, કારણ કે છાશ વગર તો ચાલે નહીં. અત્યારે છે ઉનાળો અને ગરમીમાં છાશ તો જોઈએ જ. તો ચાલો મેં બનાવું છું છાશ અને આજે બનાવવાનું છે માખણ, કારણ કે મારા હિયાનને અને એના ડેડીને બંનેને માખણ ભાવે છે. તો બની ગયું છે માખણ. તો ચાલો હવે ઉતારી લઈએ માખણ. અને જો એટલું બધું માખણ ઉતર્યું છે, અહીંયાના ડેડી તો પતાવી જ દેશે. જો બની ગઈ છે છાશ અને આ છે માખણ. યાનનું અને એના ડેડીનું બંનેનું ફેવરેટ છે. અને જો યાનભાઈ ખાશે હવે માખણ, કારણ કે યાનને માખણ ભાવે છે. અને આમ જે એના અને હું ચાળું છું ઘઉં, કારણ કે લોટ ગયો છે પતી, તો ઘઉં તો ચાળવા જ પડશે. તો જવાનું છે આજે દરણું દળાવવા. તો ઘઉં ચાળું છું અને મને આવે છે આળસ, પણ શું કરું, એકલા હોય તો ચાળવા જ પડે. તો જો હું ચાળું છું ઘઉં અને ઘઉં ચડાઈ જાય એટલે એના ડેડી જશે દહીણું દળાવવા. અને યનભાઈ સૂતા છે તો ઘઉંનું મતલબ કે આ ચાળીને ભરાશે, નહીંતર તો ઘઉં હિયાનભાઈ છે ને ઉડાડી દે બધાય. અને હિયાનભાઈને ખબર નહીં આજે સૂતા છે તો આ ઘણું બધું કામ પતાવવાનું છે. અને ઘઉં ચડાઈ જાય તો સારું, જો હિયાનભાઈ જાગી ગયા તો તમારા ઘઉં બધા ઉડાડી દેશે. આજે મારા ઘરમાં આવી ગયો તો કેવડો મોટો વાંદો, અને વાંદો જો કેવડો મોટો છે ને હજી જીવે છે. અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ અને અમે નીકળી પડ્યા છીએ. અમારા એક ફિયાની ઘરે જવાનું છે, તો અમે જઈએ છીએ ફિયાની ઘરે. અને ફાઇનલી અમે આવી ગયા છીએ ફિયાની ઘરે. અને એની ઘરે આવી ગયા તો કેવા મસ્ત મસ્તના બે પોપટ લાવી છે ફિયા. ને વાવ, જો શું આંગળી દે છે અને પેલો બટકું ભરવા દોડે છે પોપટ. અને જો આ છે મેડમ નહીં, આ ભાઈ છે પોપટભાઈને. જો ખાતા આવડી ગઈ છે શેરડી, અને એ પોપટભાઈ છે ને એ હાથમાં પકડીને શેરડી ખાય છે. ને પેલી પોપટડી છે ને, મતલબ લેડીઝ, એને છે ને હાથમાં પકડીને ખાતા નથી આવડતું, જે તે ઊંધે માથે લટકતી લટકતી ખાશે. તો અમને પડી ગયા છે મજા. અને હવે પછી જો મોહિત ખવડાવે છે પોપટબેનને. પોપટબેન કે થોડી ને કહેવાય, પોપટી બેન શું કહેવાય એને પોપટડી. એને ખવડાવે છે મરચું, અને પોપટ હોય એને મરચાં ખાવાની મજા પડી જાય. ખબર નહીં, એને બહુ ભાવતા હોય, કારણ કે રોજ પછી સ્વીટ ખાઈને ધરાઈ ગયા હોય ને, એટલે પછી આનાથી કાંઈક આપણી જેમ ચટપટું જોઈને. તો જો કેવો મસ્ત મજાના બે ખાય છે. મને તો બહુ જ ગમે છે પોપટ, મારે લેવા છે. આઈ હાઈ, મને તો પોપટને જોઈને એમ થઈ જોયા જ કરું. અને અમે ત્યાંથી આવી ગયા છીએ અને અમે ઊભા રહ્યા છીએ એક જગ્યાએ કોકો પીવા, કારણ કે કેટલો ટાઈમ પછી કોકો પીધો આજે. અને બહુ મન થયું હતું આજે કોકો પીવાનું, પણ મને સ્ટ્રોથી પીવું ને તો મને છે ને હસવું આવે, કારણ કે સ્ટ્રોમાં છે ને છેક સુધી. ચાલો અમે ફરીને ઘૂમીને આવી ગયા છીએ ઘરે, અને હવે આવે છે ઊંઘ. તો ચાલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો ગુડ નાઇટ.